ડેફિનેટલી તમને મત મળે. અને ભાઈ વધારે જવાબદારી તો હર્ષ સંઘવીજીની પણ થાય કે એને એક આવું કરવું જોઈએ. જયારે સરકારમાં તમે આવી ગયા છો, ઓકે, ભગવાન તમને સુખી રાખે, પણ તમે વિપક્ષોને બોલાવો કે ભાઈ હવે તમે વિપક્ષ ભલે હો પણ તમે શત્રુ નથી, તમે પ્રતિસ્પર્ધી છુઓ, પ્રતિપક્ષ છુઓ, શત્રુ નથી. તો હવે આપણે, તમે ગુજરાતનું ભલું ઈચ્છો છો, અમે ગુજરાતનું ભલું ઈચ્છીએ છીએ, ચાલો આપણે બધાય ભેગા મળી, તમે થોડી મદદ કરો, ભલે જસ તમને મળે, કોઈ વાંધો નથી. આને તો હેલ્ધી ડેમોક્રેસી કહેવાય. જે તંદુરસ્ત લોકશાહીનું ગુજરાતી શું છે, બધાય ભેગા મળીને કરે. પણ લેકિન વો દિન કહા, એના જેવું છે. જી. પરંતુ મહેતા સાહેબ, આમાં તો અત્યારે તો એવી સિચ્યુએશન છે, પરિસ્થિતિ છે કે પેલી 7 પેઢીના બાપે માર્યા વેર હોય ને, એવું અત્યારે શાસક વિપક્ષ વચ્ચે છે. અને એમાં કદાચ આહવાન કરે તો કદાચ, ચલો વિપક્ષ કદાચ આહવાન કરે તો શાસક પક્ષ સરકાર સ્વીકારે કે નહીં, એ પણ એક મોટો સવાલ છે. અને વિશ્વાસ પડે કે નહીં, એ પણ એક મોટો સવાલ અત્યારે એક ગહન થઈ પડે એવું મને